અને એવું તો દુઃખ આજ દિવસ સુધી સ્વયં કુંતા માતાએ ભગવાન એને કહે છે તમે વરદાન માંગો, પણ કુંતા માતાએ ખાલી એટલું જ માંગ્યું કે મારા જીવનમાં ડગલે ને પગલે મને કે દુઃખ જ આવે, વિપત્તિઓ આવ્યા કરે. તે ભગવાન કૃષ્ણ સ્વયં બોલ્યા કે ફૈબા આ તમે શું માંગો છો? એ કે માંગવું હોય તો કંઈક બીજું કંઈક માંગો. અને ત્યારે કુંતા માતાએ સ્વયં કીધું કે દ્વારકાધીશ, આ વિપત્તિ આવશે, દુઃખ આવશે ને તો હું તમને યાદ કરીશ, બાકી જો સુખ હશે ને તો ક્યારેય કોઈ દિવસ કોઈ ભગવાનને યાદ નહીં કરે. અને ભગવાન ગોવિંદ દામોદર સ્તોત્રની અંદર સ્વયં કહે છે કે 3 અવસ્થાએ ભગવાનની ભક્તિ કરવી. સુખાવસાને ઇદમેવ સારમ, દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ, દેહાવસાને ઇદમેવ જાપ્યમ, ગોવિંદ દામોદર માધવેતી. કે શું કહે છે? તમારી પાસે જ્યારે કરોડોની સંપદા આવે ને તો એ ભગવાનનું સ્મરણ એટલા માટે કરજો કે ભગવાને તમને આપેલી સુખ સંપદા ક્યાંક અયોગ્ય જગ્યાએ વપરાય ન જાય. એટલે ઘરમાં પૈસા ઘણા બધા હશે, પણ એટલા અનિયમિત ખર્ચાઓ થઈ જશે ને કે એ પૈસો આવ્યો ક્યાં વયો જશે ખબર નહીં પડે. એ સમયે એટલે ભગવાનની ભક્તિ કરવી, કંઈક સારા સત્કર્મ કરવા. આપણા આંગણે બેનું દીકરીઓ કોઈ હોય તો એને આપણે જમાડવી, બેસાડી, બ્રાહ્મણોને જમાડવા, ગાયને ઘાસચારો કરવો, ચકલાને ચણ કરવી, આવા બધા સત્કર્મો કરી લેવા. ત્યારબાદ દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ, કે જ્યારે ભગવાન દુઃખનો સમય આપે ત્યારે ભગવાન પાસે એક જ વસ્તુ માંગવી, શું? તો કે સહન શક્તિ. પણ આજનો માનવી ભગવાન પાસે જાય, અત્યારે કેટલી બધી જાત્રાઓ કરે, માનતાઓ કરે, ભગવાન પાસે જઈને બધુંય માંગે, 2 હાથ જોડીને ભગવાનને એમ કહીએ ભગવાન ગાડી દેજે, બંગલો દેજે, ભગવાન બધુંય આપે. પણ થોડોક ટાઈમ થાય ને એટલે પાછું લઈ લઈએ ભગવાન. એટલે વરી ભગવાન પાસે જાય, ભગવાન મેં તમારી કેટલી માનતા કરી, મેં તમારા કેટલા દીવા કર્યા, કેટલી તમને ચુંદડી ચડાવી, કેટલા છતર ચડાવ્યા, અરે હું તમારા ડુંગરે કે ઉઘાડા પગે હાલી નહીં આવીને આવ્યો કે તોય તમે કે લઈ લીધું. પણ ભગવાન એમ કહે છે કે તું મારા ડુંગરે હાલીને આવ્યો, પણ રસ્તામાં તે વિચાર કર્યો કે માર્ગમાં તે કેટલું ખરાબ આચરણ કર્યું, કેટલા ખરાબ શબ્દો બોલ્યો, બેનો દીકરીઓ વડીલો ઉપર તે અત્યાચાર કર્યા, એટલે ભગવાને કષ્ટી આપી. એટલે દુઃખના સમયમાં ભગવાનની ભક્તિ કરવી એટલા માટે કે દુઃખમાં ભગવાન પાસે એક જ વસ્તુ માંગવી, સહન શક્તિ. અને સહન શક્તિ એટલા માટે આપે ને ભગવાન, તો સુખમાં જે પૈસો આપ્યો હોય ને એ દુઃખમાં પણ આપણે ઉપયોગ કરી શકીએ. ત્યારબાદ દેહાવસાને ઇદમેવ જાપ્યમ, કે માણસનો જ્યારે અંતિમ સમય હોય, સુખમાં જેને ભગવાનની ભક્તિ નથી કરી, દુઃખમાં નથી કરી, પણ જ્યારે મનુષ્યનો અંતિમ સમય આવે ને ત્યારે ગમે એવો વ્યક્તિ હોય એના મુખમાંથી એક શબ્દ જરૂર નીકળી જાય. કયો? તો કે હે રામ, કે ભગવાન મને હવે તારા ચરણમાં સ્વીકાર કરજે. એમ ગોવિંદ દામોદર સ્તોત્ર સ્વયં કહે છે કે સુખના સમયમાં, દુઃખના સમયમાં અને અંતિમ સમયે ભગવાનની ભક્તિ કરવી. બાકી તો ભગવાને આપેલી જે આપણી આવરદા છે એ તો કાયમ આપણી ઓછી થાય છે. વિચાર આપણે કરી નહીં કોઈ જાતનો, અને પછી આપણે એમ કે ભગવાન આમ થયું, તો ભગવાનનો કોઈ દોષ નથી, આપણો પોતાનો દોષ છે. ભણવાની પણ ઉંમર હોય, નાની ઉંમર હોય ને ત્યારે જ ભણવાનું હોય, અને એ જ સમયની અંદરમાં આપણે ભણતા ત્યારે કવિતા પણ આવતી કે વિચાર્યું નહીં લઘુ વયમાં, પછી વિદ્યા ભણ્યાથી શું, સુકાણા મોલ સૃષ્ટિ તણા, પછી વૃષ્ટિ થયાથી શું. કે યથા યોગ્ય સમયે જે કાંઈ બધી વસ્તુઓ છે ને એ આપણને કામ લાગે. ભણવાની ઉંમર હોય ને ત્યારે ભણી લેવાનું. પછી આપણને ખબર જ છે કે એકવાર હવે ભણવાનું પૂરું થઈ ગયું તો આપણે હવે નોકરી ક્ષેત્રમાં પણ આગળ વધવાનું છે, ધંધાના ક્ષેત્રમાં આગળ વધવાનું છે. શું કામ? તો કે આપણા પરિવારના માતા પિતાએ આપણને જે કરી દીધું ને હવે એનો ઋણ ચૂકવવાનો વારો આપણો છે. એટલે એ સમયાંતરે બધી વસ્તુ કરી લેવી. ત્યારબાદ સુકાણા મોલ સૃષ્ટિ તણા, પછી વૃષ્ટિ થયાથી શું, કે સમય હોય ત્યારે આપણે એનો જો કાંઈ ઉપયોગ કરીને તોય આપણને કામ આવે. ખેતરમાં દાણા વાવી દઈ પણ વરસાદની રાહ જોયા કરી ને રાહ જોવો, અને એમ કરતાં કરતાં
ખેતરમાં વાવેલા બધાય દાણા ફૂટી જાય, બળી જાય, અને પછી મુસળધાર વરસાદ આવે, અનરાધાર વરસાદ આવે તો એ વરસાદ કાંઈ કામનો નહીં. સુકાણા મોલ સૃષ્ટિ તણા, પછી વૃષ્ટિ થયાથી શું? ગજબ હાથે ગુજારી, પછી કાશી ગયાથી શું? મળી દુનિયામાં બદનામી, પછી નાસી ગયાથી શું? પાપ કર્યું ત્યારે કોઈ દી પાછું વળીને જોયું નહીં, અને પછી આપણે એમ કહી હવે હાલો કાશીની અંદર જે ગંગા વહે છે અહીંયા આપણે નાઈ આવી, તો એમ પાપ નહીં ધોવાય. પણ એ ગંગાજી તમારા એમ પાપ નહીં ધોવે. ગજબ હાથે ગુજારી, પછી કાશી ગયાથી શું? અને એકવાર આ દુનિયાની અંદર બદનામી મળી જાય ને, પછી તમે ગમે અહીંયા વયા જાઓ ને તો એ બદનામી બદનામી જ કહેવાય જાય છે. એ બદનામી કોઈ દિવસ ક્યારેય જાતી નથી. મળી દુનિયામાં બદનામી, પછી નાસી ગયાથી શું? નિયતિએ માર્ગ બતાવ્યો.